હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્રનું પેપરનું સોલ્યુશન લઈશું. ચલો, પ્રશ્ન 1માં આમાં શું કહે છે? પાઠના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ચલો, પહેલો છે કે હુ ઇઝ ગોલુઝ મધર. તો આ જવાબ તમારે જાતે લખવાનો રહેશે. બીજો છે વેર ઇઝ પિંકુસ ફેમિલી. તેનો જવાબ આવશે પિંકુસ ફેમિલીઝ, પિંકુસ મધર્સ, પિંકુસ ફાધર એન્ડ પિંકુસ બ્રધર. બીજ છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તો એક્ઝામ્પલ છે કે વોટ ઇઝ ડુઈંગ, તો કે શું કરે છે? તેનો જવાબ આવશે હી ઇઝ કિકિંગ ધ બોલ. એ તો ફર્સ્ટ લઈશું. એમાં શું કહે છે? વોટ ઇઝ હી ડુઈંગ, તેનો આન્સર આવશે હી ઇઝ ઓપનિંગ ધ ડોર. બીજો છે કે વોટ ઇઝ શી ડુઈંગ, તેનો જવાબ આવશે શી ઇઝ લાફિંગ. પછી સી લઈશું. એમાં શું કહે છે? આપેલા ચિત્રોને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જો તમને આપેલા છે ચિત્ર અમર, મમતા એન્ડ વિક્રમ, તો પહેલો શું છે કે હુ ઇઝ પ્રેઇંગ, તેનો જવાબ આવશે મમતા ઇઝ પ્રેઇંગ. સેકન્ડ છે કે હુ ઇઝ ફ્લાઇંગ ધ કાઇટ, તેનો જવાબ આવશે અમર ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. ડી છે તો કે પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. ચલો, ફર્સ્ટ છે કે જો અહીંયા કીધું છે હુ ઇઝ સિંગિંગ, તો જવાબ આવશે ધ સિંગિંગ ઇઝ અ સિંગર ઇઝ સિંગિંગ. સેકન્ડ છે વોટ ઇઝ ધ સિંગર ડુઈંગ, તેનો આવશે આન્સર ધ સિંગર ઇઝ સિંગિંગ. થર્ડ છે કે વેર ઇઝ ધ સિંગર, તેનો જવાબ આવશે ધ સિંગર ઇઝ ઓન ધ સ્ટેજ. એ જે વાક્ય બનાવવાના છે. ચલો, ફર્સ્ટ છે કે વેર ઇઝ ધ બાર્બર, તેનો જવાબ આવશે ધ બાર્બર ઇઝ ઇન ધ શોપ. ઇન ધ શોપ આવશે એટલે કે ફર્સ્ટ આવશે. પછી સેકન્ડ છે કે વોટ ઇઝ ધ પ્રે ડુઈંગ, તેનો આવશે આન્સર તો કે ધ પ્રે ડુઈંગ ઇઝ પ્લેઇંગ. ક્વેશ્ચન બીજાનો એ છે. એમાં શું કહે છે? નીચેના ખરા વિધાનોની સામે ટ્રુ અને ખોટા વિધાનોની સામે ફોલ્સ લખો. ચલો, ફર્સ્ટ છે ગોલુ ઇઝ પિંકુસ બ્રધર, તેનો જવાબ આવશે ટ્રુ. સેકન્ડ છે વી કલર અવર ફ્રેન્ડ્સ ઇન ઉત્તરાયણ, તેનો જવાબ આવશે ફોલ્સ. બી લઈશું. એમાં શું કહે છે? પાઠના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં ફર્સ્ટ છે કે ધ શેફર્ડ્સ બોયઝ બ્લેન્ક, તેમાં આવશે બ્લેન્કમાં લાફ્ડ. સેકન્ડ છે હી બ્લેન્ક ઇટ વોઝ અ ગ્રેટ જોક, તેમાં આવશે થોટ. સી કીધું. સીમાં શું કહે છે? હેવ અથવા હેઝ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. ચલો, ફર્સ્ટ છે કેતન બ્લેન્ક માર્બલ્સ, તો આવશે હેઝ. સેકન્ડ છે કે આઈ બ્લેન્ક અ બુક, તેમાં આવશે હેવ. ડી લઈશું. એમાં શું કહે છે? ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોના વર્તમાનકાળના રૂપો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. ચલો, ફર્સ્ટ છે કે ધ વુમન બ્લેન્ક બ્લેન્ક ક્લોથિસ, તો આમાં આવશે ઇઝ વોશિંગ. ચલો, સેકન્ડ છે કિરણ બ્લેન્ક બ્લેન્ક અ પિક્ચર, તો આવશે ઇઝ ડ્રોઈંગ. ક્વેશ્ચન ત્રીજાનો એ લઈશું. એમાં શું કહે છે? ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોના ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ચલો, ફર્સ્ટ છે કિરણ બ્લેન્ક મિલ્ક, તો ડ્રિંકનો આવશે ડ્રેન્ક. સેકન્ડ છે ધ પોલીસમેન બ્લેન્ક ધ ટ્રક, તેમાં આવશે સ્ટોપનો આવશે સ્ટોપ્ડ. બી લઈશું. એમાં શું કહે છે? ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય વ્યવસાયકારોના નામ લખો. ચલો, પહેલું છે તમને ખબર પડી કોનું હશે તો કે ટીચર. સેકન્ડ તો કે ડૉક્ટર. થર્ડ તો કે ડાન્સર. ફોર્થ તો કે પોર્ટર. ચલો, સીમાં શું કહે છે? પ્રશ્ન વાંચો, ઉદાહરણ પ્રમાણે યસ અને નોમાં ટૂંકા ઉત્તર લખો. ચલો, પહેલું જ એક્ઝામ્પલ છે. એમાં ફર્સ્ટમાં શું કહે છે? કેન તારક સિંગ, તો આવશે યસ હી કેન અથવા નો હી કેન નોટ. સેકન્ડ કેન યુ કુક, તો કે યસ આઈ કેન, નો આઈ કાન્ટ અથવા કેન નોટ. ચલો, ફર્સ્ટ છે એમાં શું કહે છે? કેન અ ફિશ સ્વિમ, તો આવશે યસ ઇઝ કેન અથવા નો ઇઝ કેન નોટ. પછી સેકન્ડ છે કેન નીતા વોશ ક્લોથિસ, તેમાં આવશે યસ ઇઝ કેન યસ યસ શી ઇઝ કેન આવશે. અહીંયા જો અહીંયા યસ હી કેન લખ્યું તો અહીંયા આવશે યસ સી કેન અથવા નો શી કેન નોટ, એ રીતે વાક્ય આવશે. ચલો, પછી ડી લઈશું. નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્યો લખો. ચલો, ફર્સ્ટ છે
આર ધ ચિલ્ડ્રન ગાર્ડન ઇન ધ ઇન, તો એનું વાક્ય બનશે તો કે ધ ચિલ્ડ્રન આર ઇન ધ ગાર્ડન. સેકન્ડ છે કે ઇઝ રઘુ મેંગોઝ પિકિંગ, તેનો બનશે રઘુ ઇઝ મેંગોઝ પિકિંગ. ક્વેશ્ચન 4 ને એમાં શું કહે છે? ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ચલો ચિત્ર આપેલું છે, આમાં કૌંસમાં આપેલા શબ્દો છે, આમાં ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરીશું. કે પાયલ ઇઝ બ્લેન્ક ગરબા, તો આવશે એન્જોઈંગ. બીજો કિંજલ ઇઝ બ્લેન્ક સિંગ્સ સોંગ્સ, તો આવશે સિંગિંગ. પછી થર્ડ છે પાયલ્સ ફ્રેન્ડ્સ આર બ્લેન્ક્સ ધ ગરબા, તો કે પરફોર્મિંગ. પછી કે ઇટ ઇઝ બ્લેન્ક, તો કે મોન્સૂન. બીમાં શું કહે છે? ચિત્રો જોઈ પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉત્તર લખો. જો ચિત્રો તમને આપેલા છે, દેખાય છે રામુભાઈ, કેતનભાઈ, અબ્દુલભાઈ, પછી કે લાલજીભાઈ અને મનુભાઈ. ચલો લઈશોમાં પ્રશ્નમાં શું કહે છે? ફર્સ્ટ શું કહે છે? હુ ઇઝ ધ ગાર્ડનર, તેનો જવાબ આવશે રામુભાઈ ઇઝ ધ ગાર્ડનર. સેકન્ડ છે કે હુ ઇઝ ધ બાર્બર, તેનો જવાબ આવશે મનુભાઈ. થર્ડ છે કે વેર ઇઝ ધ ટેલર, તેનો આન્સર આવશે ટેલર ઇઝ શોપ. ફોર્થ છે કે વેર ઇઝ ધ પોસ્ટમેન, તેનો જવાબ આવશે નિયર ધ પોસ્ટ ઓફિસ. હવે ક્વેશ્ચન 5 એમાં શું કહે છે? ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો સાથે ધીસ ઇઝ અને ધીસ ઇઝનો ઉપયોગ કરી વાક્ય લખો. એટલે પહેલું ધીસ ઇઝ છે એક વચન અને બીજું છે બહુવચનમાં લાગશે. ઓકે, ચાલો પહેલું છે એક્ઝામ્પલ તમને કીધું છે. જો મિતાસ પર્સ, તો આવશે ધીસ ઇઝ મિતાસ પર્સ. કે અંકિત માર્બલ્સ, તો આવશે ધીસ ઇઝ અંકિત માર્બલ્સ. એટલે કે એક વચનમાં તો THIS એ ધીસ આવશે અને બહુવચનમાં તો કે THESE આ ધીસ આવશે. અને બહુવચનમાં તો આર લાગે અને એક વચનમાં તો ઇઝ આવે. ઓકે, ચલો પહેલું છે મનોજ બેટ, તો આવશે ધીસ ઇઝ મનોજ બેટ. સેકન્ડ કિરણ્સ ટોયસ, તો આવશે ધીસ આર કિરણ્સ ટોયસ. થર્ડ છે કે બીનાસ ફ્રોક, તો કે ધીસ ઇઝ બીનાસ ફ્રોક. પછી બીમાં શું કહે છે? નીચે આપેલા ગમે તે એક વિશે 5 થી 6 વાક્ય લખો. તો પહેલું છે માય સેલ્ફ અને બીજું છે માય વિલેજ. તો હું માય સેલ્ફ વિશે લખું છું, તો તમારે આ રીતે લખી નાખવાનું રહેશે. તો અહીંયા લખેલું છે કે માય નેમ ઇઝ યશવી, આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5, આઈ એમ ટોલ એન્ડ એક્ટિવ, આઈ એમ અ ગુડ ગર્લ, આઈ રિસ્પેક્ટ માય પેરેન્ટ્સ એન્ડ માય ટીચર્સ, આઈ ઓલવેઝ ડે ધેમ. કે આઈ ટુક આફ્ટર માય યંગર બ્રધર્સ, I have many friends. We play together and study together. I help my friends. I help my classroom clean. I am a good student. I study hard and get good marks. I like English and maths, but I am weak in Gujarati. My hobby is music and painting. I singing very well. I paint lovely pictures. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.